તો હેલો દોસ્તો, અત્યારે આપણે અલગ અલગ પ્લેટફોર્મ ઉપર સર્ચમાં આવે છે તે 10માનું 12માનું રિઝલ્ટ ગુજરાતનું છે તે ક્યારે આવવાનું છે અને તે કયા કારણસર તે રિઝલ્ટ છે તે મોડું પડી રહ્યું છે. તો સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં આપવામાં આવશે મિત્રો. તો વિડીયો બના રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ચાલુ કરીએ વિડીયો. તો સૌથી પહેલાં વાત આવે છે તે યુપીમાં જે અત્યારે સુનાવણી છે હોવા છતાં જે રિઝલ્ટ આવી ગયું છે, તો આપણે ગુજરાતમાં કયા કારણસર રિઝલ્ટ નથી આવતું. તો જે આપણે પરીક્ષા આપી છે દોસ્તો, તમે જે પરીક્ષા આપવા જતા હોય ત્યારે તેમાં કેટલા ચોરીમાં પકડાના હશે અને કેટલા ઉપર જે કેશ ને એવું કંઈક લાગ્યું હોય, તો તેની જે મિટિંગ છે તે બોર્ડ વિભાગ છે તે તેની મિટિંગ કરે છે અને તેમાં તે નિર્ણય લે છે તે આ લોકોનું શું કરવું છે. તો આજકાલ તે મિટિંગ હતી તે લેટ થઈ ગઈ છે અને અત્યારે જે ચૂંટણીનો માહોલ છે તેના હિસાબે આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, જેથી જે સરકારી કર્મચારી છે તે 5થી વધારે તે એકઠા ન થઈ શકે, જેને લીધે આપણે જે બોર્ડ વિભાગ છે તે ડિસાઇડ નથી કરી શકતું તો આપણે રિઝલ્ટ કઈ રીતે બહાર પાડવું છે. જો તે રિઝલ્ટ બહાર પાડવામાં ચૂંટણી પંચની કઈ જાણકારી મિત્રો, તે કંઈ પણ આપણે જે રિઝલ્ટ જાહેર કરવું હોય તો ચૂંટણી વિભાગ તે ચૂંટણી કાંઈ નડતું નથી. જેમ કે યુપીએમપી છે તમે જોઈ રહ્યા છો તે બોર્ડ છે મિત્રો, એ આપણે ગુજરાત અને એમપી યુપીના જે બોર્ડ છે તે આગળ પાસે હોય છે, તે આપણી પહેલાં કામ કરે છે અને આપણી પહેલાં એક્ઝામ લે છે, જેના હિસાબે ત્યાં આચારસંહિતા નહોતું લાગુ પડ્યું. તેને પહેલાં તે બોર્ડ વિભાગ છે તેના જે આ મિટિંગ હતી તે કરી લીધી હતી અને જે ચૂંટણીનો અટાણ માહોલ છે તો પણ તેને રિઝલ્ટ જાહેર કરી દીધું છે. તો આપણે ગુજરાતમાં કેમ નથી થતું? તો ગુજરાતમાં આ કારણસર આપણે રિઝલ્ટ જાહેર નથી થતું. જો રિઝલ્ટ જાહેર થવાનું હોત તો આપણે 27 અને 29 અને 30 તારીખમાં રિઝલ્ટ જાહેર થઈ જાત, પણ તે હવે નથી જાહેર થતું. તો તેને એક જ આ કારણ હોઈ શકે અને તે આપણે ન્યૂઝમાં પણ આપી દીધું છે. તો જે ચૂંટણી પંચ છે તે આપણે માહિતી છે અત્યારે જે આપણે મિટિંગ કરવાની છે બોર્ડ વિભાગને તેની મંજૂરી નથી આપતા, જેના લીધે થઈને તમારા રિઝલ્ટમાં મિત્રો એટલું મોડું થઈ રહ્યું છે. અને ત્યાં આપણે જે તમે સપોર્ટ કર્યો છે પાછલા વિડીયોમાં તેમાં પણ આપણે સાચી જાણકારી આપી છે, તમે કોમેન્ટ પણ સાજી કરી છે, તેના હિસાબે મને બહુ ખૂબ આનંદ થયો છે. ને આમાં પણ સારી રીતે તમે ખૂબ મસ્ત અને સારી કોમેન્ટ કરજો અને વિડીયો તમારા મિત્રોને સેન્ડ કરજો. અને મિત્રો તમારું રિઝલ્ટ આવી જશે જલ્દીથી. જો મેમાં તમારી જે આપણે ચૂંટણી છે તે પૂરી થતાં જ તમારે મેમાં 11થી લઈને 15 તારીખને લગીમાં તમારી જે રિઝલ્ટ આવવાની શક્યતા રહી. જો આપણે 29 અને 30 તારીખે રિઝલ્ટ ન આવે તો આ કારણસર તમારું રિઝલ્ટ મિત્રો મોડું પડી રહ્યું છે. તમારું રિઝલ્ટ ને મિત્રો અલગ અલગ છે, અલગ આપણે એસએસસી જીડી છે, આર્મી છે, તેના પણ રિઝલ્ટ આ કારણસર અત્યારે મોડા અપાઈ રહ્યા છે. એટલે ખાસ કરીને હારનામાં ન તમારે રિઝલ્ટ અઠવાડિયા 15 દિવસ પછી પણ તમારું રિઝલ્ટ તો આવવાનું છે. તમે સારી મહેનત કરવી હોય તો આગલા તમારે જે અત્યારે તમારે કયું લેવું છે, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, આગળનું તમારે પગથિયું કયું લેવું છે તેની વિશે વિચારી રાખો અને તેની તૈયારી પણ ચાલુ કરી દો. બધા મિત્રોને બેસ્ટ ઓફ લક રિઝલ્ટ આવે તેના માટે અને મળી છે બીજા